આણંદ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ મનોજભાઈ મેકવાન અને મંત્રી અર્ચિત રાઠોડ દ્વારા અમૂલ ચોકલેટ પ્લાન્ટ ખાતે સ્વાગત કરી આવકાર્યા હતા. ત્યારબાદ બ્લુ આઈવી હોટલ ખાતે પ્રેસિડેન્ટ અને રોટરીની મીટિંગ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત મીટિંગ કોલ એન્ડ ઓર્ડરથી થઈ હતી. પૂર્વે ટેસ્ટનું વાંચન કરાયું હતું અને રોટરી ક્લબ આણંદના બધા જ સભ્યો દ્વારા અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રશંસનીય આ કામગીરી અને 60મા એવોર્ડ મેળવવા બદલ શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું. ત્યારબાદ શીલા દ્વાર લાલજી પાનસુરિયાને સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ હતી. અમેરિકા સ્થિત રોટરીયન ડોક્ટર નરુભાઈ પટેલ અને ડોક્ટર નીમાબેન પટેલ જેઓએ ગવર્નર અને પ્રેસિડેન્ટ સાથે ફ્લેગ અરસપરસ કર્યા હતા. પ્રેરણાદાયી પ્રવચન ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષારભાઈએ કર્યું હતું. સાથે જ રોટરી ક્લબ આણંદને પ્રોત્સાહિત કરે અને જરૂરી સલાહ સૂચન કર્યા હતા. આજે હું રોટેરિયન તુષાર શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ 3060, અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર એવરી ક્લબ વિઝિટ કરતા હોય એને ઓફિશિયલ ક્લબ વિઝિટ કહેતા હોય. એટલે ક્લબનું ફંક્શનિંગ શું છે, ક્લબ શું કાર્ય કરી રહી છે અને ક્લબ આગળ ક્યાં શું પ્લાનિંગ છે ને આ બધું જાણી અને ક્લબના બધા જ મેમ્બર્સને મળવાની વિઝિટ હોય છે. એમાં ક્લબ શું કરી રહી છે, એમાં કંઈક ઉમેરો કરી શકાય, અને બોર્ડ હોય બોર્ડનું ફંક્શનિંગ શું છે, પ્રેસિડેન્ટ સેક્રેટરીઝને કંઈક પ્રોબ્લેમ્સ હોય તેમની સાથે વાત તો કરી અને ક્લબને આગળ કેવી રીતે વધારી શકાય, અથવા તો ક્લબ સારું કરતી હોય તો એને કેવી રીતે વધારે વેગ આપીને વધારે સારું કામ સમાજ માટે કરી શકતી હોય એવી સૂચનાઓ અને ઇવન ઘણીવાર ક્યાં ગાઈડન્સ જોઈતું હોય તો આપવાની આ એક વિઝિટ હોય છે. દરેક ક્લબોમાં જવાનું હોય છે. ડિસ્ટ્રિક્ટ 3060માં 100 ક્લબ્સ છે, દરેક ક્લબમાં એકવાર ઓફિશિયલ ક્લબ વિઝિટ કહેતા હોય છે.